તો થેન્ક યુ કવિતા દીદી, થેન્ક યુ કવિતા દીદી. ઓકે કવિતા દીદી, એમ અમારા જીતુભાઈ કહે છે. અને કવિતા દીદી આપણને સારો એવો સપોર્ટ આપે છે, તો થેન્ક યુ કવિતા દીદી. શ્રેય જીતુભાઈ, ઓકે એમ કવિતા દીદી કહે છે, પાછા આપણને સારો એવો સપોર્ટ આપે છે ને સારા એવા સ્ટીક ઇમોજી મોકલાવે છે, પાછા આપણને સારા એવા ઇમોજી મોકલાવે છે. આપ दूसरों के साथ बात करने में લગી હુઈ થી. હા, તો એમાં શું છે કે બીજાને હારે વાત કરતા હોય એટલે જીતુભાઈ ભૂલાઈ ગયું હોય, કેમ કે એ એની ભાષામાં વાત કરતા હોય એટલે આપણને કાંઈ ખબર પડે નહીં. એમાં સંભાર ઇડલી ને સંભારો ને ઢોસા ને આલુ ને પરોઠા ને એ બધી વાત હાલતી હોય, એમાં આપણને કાંઈ ખબર પડે નહીં. આપણે દાળ ભાત વાળાને કાંઈ ખબર પડે નહીં ઇડલી સંભારમાં, એટલે એ હાલ્યા જ કરે આવું એમાં. પછી કવિતા દીદી આપણને સોનાના સિક્કા મોકલીને સપોર્ટ કરે છે. હા એમ કહે છે કવિતા દીદી. પછી આપણને રાઠોડ ભરત સપોર્ટ કરે છે. દીપિકા દીદી કો સીતારામ કે દીજીએગા મેરી તરફ છે. હા, જો જીતુભાઈ એમ કહે છે કે દીપિકા દીદીને મારા તરફથી સીતારામ કહી દેજો, અને મારા તરફથી પણ જય શ્રી રામ કહી દેજો. છોટે છોટે ભાઈ થા. હા, છોટા ભાઈ થા એટલે એના મોટા નાનો ભાઈ છે. તો કાંઈ વાંધો નહીં કવિતા દીદી, બધું હાલ્યું જ કરવાનું છે અને સપોર્ટ મોકલાવે છે. હા જીતુભાઈ, યો કમેન્ટ ક્યાં હે કરકે જવાબ દીધું ભાઈ, આપને સુના નહીં હોગા. હા कविता दीदी कहे છે हाँ ओके दीदी आपका भी था पर कभी हमारी कॉमेंट भी पढ़ लिया कीजिए दीदी. હા જીતુભાઈ ચોક્કસ પડે જ છે, કેમ કે હું કેટલા દિવસ કવિતા દીદીની લાઈવમાં જાઉં છું, એ એક પણ કમેન્ટ મિસ નથી કરતા ને આપણને સારો સપોર્ટ જ આપે છે. એટલે નો ટેન્શન લેતા, તમે તમારે બિંદાસ સપોર્ટ કરી દો, તમને ફૂલ રિટર્ન સપોર્ટ કરી દે. આપકા ये कमेंट का जवाब દીધું ભાઈ. હા, તો કમેન્ટનો જવાબ દઈ દીધો છે એમ કહે છે. તો જીતુભાઈ આપણને સપોર્ટ કરે છે અને રાધે રાધે રાધે. અને જીતુભાઈ તમારા જે પ્રશ્ન હતા તે તમે બોલી જાઓ હવે, તો હું તેને જવાબ આપી દઉં તમને. અશ્વિનભાઈ બારિયાને બહુ તાવ આવ્યો છે, બાટલો ચડાવ્યો છે, તો ભાઈ એને હું આપણી લાઈવમાં બોલાવતા કાંઈ કામ નથી. તમે તારે એને આરામ કરવા ગયો, દવા લઈ આવો ને આરામ કરશે તો ઘાયગા હાજા થાય. તો હું પણ એને મારા તરફથી કહેજો કે જલ્દી સારા થઈ જાય એવી શુભકામના આપું છું એમને. ને માતાજીને પ્રાર્થના કરું કે જલ્દી સારા થઈ જાય અશ્વિનભાઈ. તો તમે એને જણાવજો કે ભરતભાઈ આમ કહેતા હતા હમણાં લઈ આવ્યો. ના 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 જીતુભાઈ રહેવા ગયો એને, ને મારા તરફથી કહી દેજો, એને ખબર અંતર પૂછી લેજો. કો એન્ડ ને જીતુભાઈ કવિતા દીદી લાઈક 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 એમ કરીને સપોર્ટ કરવાનું કહે છે, તો બધા મિત્રો લાઈક કરી દેજો. સો કો એન્ડ હમણાં લઈ આવ્યો છું હમણાં. ના 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 લેવા નથી જવા ભાઈ. કોમેન્ટ 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 એમ કવિતા દીદી કહે છે. પાછા આપણને કહે છે કવિતા દીદી કોમેન્ટ કોમેન્ટ કોમેન્ટ. તો થેન્ક યુ કવિતા દીદી. પાછા આપણને કહે છે કોમેન્ટ 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 કરો કોમેન્ટ કરો. તો થેન્ક યુ કવિતા દીદી. वैसे कविता दीदी माफ़ी चाहूँगा अगर बुरा लगा हो. हाँ, તો જીતુભાઈ એમ કહે છે માફી ચાહું છું આપણને બુરું લાગ્યું હોય તો. ના કવિતા દીદીને ન બુરું લાગે. નહીં ભાઈ મેં બુરા નહીં, પ્લીઝ अपनी मत मांगो, माफ़ी मत मांगो, आप बड़े भाई हो, प्लीज़ सर भी नहीं भाई, સોરી નહીં ભાઈ એમ. તો જીતુભાઈ માફી માગવાની કાંઈ જરૂર નથી, કવિતા દીદીને ખોટું ન લાગે. ને કવિતા દીદી રાધે રાધે કહે છે. અને આપણી બીજી આઈડીમાંથી સપોર્ટ સારો મળે છે. ભરતભાઈ તમારી બીજી આઈડીને સપોર્ટ કરી દીધો છે તો રિટર્ન કરી દઈશ. એમાં ઓલાને નથી આવડતું, જે મારો મોબાઈલમાં કોમેન્ટ કરે છે અને નથી સપોર્ટ કરતા આવડતું, એટલે હું લાઈવ પૂરી થાય એટલે કરી દઈશ. તમે કોમેન્ટ કરી નાખજો. તો જીતુભાઈ કહે છે ઓકે નો પ્રોબ્લેમ. ને જીતુભાઈ તમારા પ્રશ્ન હતા કાલે લાઈવમાં પૂછતા હતા મને, તો બોલો. મેં તમને કીધું હતું કે હું મારી લાઈવમાં તમને જવાબ આપી દઈ, તો પૂછો તમારા પ્રશ્ન જે પણ હોય તે. કવિતા દીદી કહે છે ઓકે ભાઈ. તો કવિતા દીદી આભાર, તમે અમારી લાઈવમાં જોડાણા તે બદલ થેન્ક યુ. અને બેન પાછા જરૂર આવજો ને તમે પણ ઝડપથી લાઈવ પાછા ચાલુ રેગ્યુલર કરી ગયો એવી અમે આશા રાખીએ છીએ. દીપિકા દીદી को जीतू बोरीचा की तरफ से जय श्री कृष्ण बोल दीजिएगा એમ કહે છે અમારા જીતુભાઈ. અને કવિતા દીદી કોમેન્ટ 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 કરે છે.